સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। જન ઔષધિ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું। 7500મું જન ઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યું। मैं फिर से एक बार आप सबका बहुत बहुत धन्यवाद करता हूं और सभी को बहुत शुभकामनाएं देता हूं। थैंक यू सर। 7500માં જન ઔષધિ કેન્દ્ર તેમણે રાષ્ટ્રને સમર્પિત કર્યું। પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું। જન ઔષધિ યોજનાથી રોજગાર વધ્યો હોવાની વાત તેમણે કહી। સાથે જ તેમણે કહ્યું કે તેનાથી ગરીબોને ખૂબ જ સારો એવો લાભ થયો છે। જે ગરીબો ઔષધિઓ વગર ટળવળતા હતા તેવા ગરીબોને ઔષધિઓનો લાભ પ્રાપ્ત થયો છે। જન ઔષધિ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે। 10 લાખ જન ઔષધિ કેન્દ્ર બનાવવામાં આવશે। દુનિયાના લોકો આપણી પાસેથી દવાઓ લે છે તે વાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું। આગામી સમયમાં 10 લાખ જેટલા જન ઔષધિ કેન્દ્ર બનાવવામાં આવશે અને આ જન ઔષધિ કેન્દ્રો જે છે તે ગરીબોના સાથી સાબિત થયા છે। વડોદરા સામૂહિક આપઘાતનો મામલો। સોની પરિવારના વધુ એક સભ્યનું મોત થયું છે। મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિનનું પણ મોત નીપજ્યું છે। તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો ભાવિનને। અત્યાર સુધીમાં પરિવારના 5 સભ્યોના મોત થયા છે। 6 લોકોએ એક સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વધુ એક પરિવારના સભ્યનું મોત થતા મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે। ભાવિન સોનીનું પણ મોત નીપજ્યું છે। મૃતક નરેન્દ્ર સોનીનો પુત્ર હતો ભાવિન સોની। અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો। મેરીલેન્ડમાં સુરતના કણબી દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું। બરથાનાના દંપતી પર ફાયરિંગ કરાતા મહિલાનું મોત નીપજ્યું છે। હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। વારંવાર જે રીતે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાઓ થઈ રહ્યા છે તેના કારણે ત્યાં રહેતા સ્થાનિક ગુજરાતીઓમાં દહેશત વધી ગઈ છે, તો સાથે સાથે તેમના જે પરિવારજનો ભારતમાં છે તેઓ પણ ચિંતિત બની ગયા છે। સુરતના કણબી દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું। આ ફાયરિંગમાં મહિલાનું મોત નીપજ્યું છે। દંપતી હોટલના વ્યવસાય સાથે સંકળાયેલું હતું। પાછલા ઘણા સમયથી તેઓ મોટેલ બિઝનેસ કરતા હતા। અમદાવાદના સોલામાં ડબલ મર્ડરની ઘટનાના મામલે હત્યાના આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બાઇક પર આવતા આરોપીઓ દેખાયા। આરોપીઓ ઘરની બહાર આંટા ફેરા મારી રહ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। સોલામાં ઘરમાં ઘૂસીને 2 વૃદ્ધની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। 4 જેટલા આરોપીઓને વોચમેને પણ ભાગતા જોયા હતા તેવી વાત પણ સામે આવી હતી। હવે આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજને આધારે આગળની તપાસ તેજ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ અત્યારે હાલ તો ચેક કરવામાં આવી રહ્યા છે। જોકે જે સીસીટીવી ફૂટેજ અત્યારે મળ્યા છે તેમાં જે આરોપીઓ દેખાઈ રહ્યા છે ઘરની બહાર આંટા ફેરા મારતા હોય તેવું પણ જોવા મળ્યું છે। ત્યારે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે જે આરોપીઓ ફૂટેજમાં જોવા મળી રહ્યા છે તે પરપ્રાંતીય હોઈ શકે છે। મોરબીના ગાંધીનગરમાં ફિલ્મી ઢબે હત્યા કરીને લાશ દાટી દેવાના મામલે પોલીસે પત્ની સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। જેમાં મોરબીના ગાંધીનગર ગામે યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાખી હતી। ત્યારબાદ તેની લાશને જમીનમાં દાટી દીધી। આ કેસમાં કુલ 4 વ્યક્તિઓની સંડોવણી બહાર આવી હતી। પોલીસે મહિલાના પ્રેમી જુમા સાંજણ માજોઠી અને તેના સાગરીત શાહરૂખ મહેબૂબભાઈની સ્કોર્પિયો કાર સાથે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જ્યારે પોલીસે આ ગુનામાં ફરાર મહિલા સહિત 2 આરોપીઓને પણ પકડી પાડ્યા છે। જુમ્મો અને શાહરૂખ એની અટક કર્યા બાદ એના સ્ટેટમેન્ટમાં બહાર આવ્યું કે આ ખરેખર આનું જે કાવતરું ઘડ્યું એ ખરેખર જુમ્માને આરતીએ ઘડવામાં આવ્યું હતું। એટલે કાવતરાની કલમ આમાં ઉમેરવામાં આવી છે। 120B IPCનો આ ગુનામાં ઉમેરો કરવામાં આવ્યો છે। સુરતમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે। 10 દિવસમાં 300 જેટલા ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યા છે। શહેરમાં प्रतिदिन 5 કે તેથી વધુ ક્લસ્ટર એરિયા જાહેર થઈ રહ્યા છે। સૌથી વધુ ક્લસ્ટર અઠવા ઝોનમાં જાહેર કરાયા છે। અઠવા ઝોનમાં 90 ક્લસ્ટર એરિયા જાહેર કરાયા છે। બીજા નંબરે રાંદેર છે કે જ્યાં 54 ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યા છે। સૌથી ઓછા કતારગામ અને ઉધના ઝોનમાં 22 ક્લસ્ટર એરિયા જાહેર કરાયા છે।
કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય. ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ મળશે. RT-PCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહીં મળે. તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ રાજ્યના પ્રવાસીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અરવલ્લીની ગુજરાત રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી 3 દિવસ ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે. ઓર્ગેનિક ફળ, શાકભાજી, મરી મસાલાના સેંકડો સ્ટોલ લાગ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું ઉદ્ઘાટન કર્યું. તસવીરો આપ જોઈ રહ્યા છો. ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ઓર્ગેનિક ફળ અને શાકભાજીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સાથે જ ઓર્ગેનિક મરી મસાલાના સ્ટોલ્સ પણ અહીં લગાવવામાં આવ્યા છે. રાજ્યભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો અહીં આવી પહોંચશે અને પોતાની જે ઓર્ગેનિક પેદાશો છે તેનું અહીં વેચાણ કરવામાં આવશે. જે ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે તેની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણી તેઓએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવ્યું. આજથી 3 દિવસ સુધી આ ફેસ્ટિવલ ચાલુ રહેવાનો છે, જેમાં અલગ અલગ જગ્યાઓની અલગ અલગ પેદાશો જોવા મળશે, જે ખાસ કરીને ઓર્ગેનિક હશે, શુદ્ધ બનાવટો હશે. કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરોથી મુક્ત એવી પેદાશોનું અહીં વિતરણ કરવામાં આવશે, વેચાણ કરવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું ઉદ્ઘાટન કરાવ્યું. તસવીરો આપ જોઈ રહ્યા છો. અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ ગામડાઓમાંથી ખેડૂતો અહીં આવી પહોંચશે અને પોતાની જે ખેત પેદાશો છે તેનું અહીં પ્રદર્શનની સાથે સાથે તેઓ વેચાણ પણ કરી શકશે. ઓર્ગેનિક મળશે. તમામ પેદાશો કોઈપણ પ્રકારના રસાયણોથી મુક્ત હશે. કુદરતી રીતે અને ઓર્ગેનિક રીતે જે પકવવામાં આવેલી ખેત પેદાશો છે તેનું અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં તેનું અહીં વેચાણ કરવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 3 દિવસ સુધી યથાવત રહેશે. સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાઈ ગયા છે અમારી સાથે. દીપિકા, ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ઓર્ગેનિક પેદાશો મળશે. શું વધુ જાણકારી મળી રહી છે? કયા ખાસ આકર્ષણો રહેશે આ ફેસ્ટિવલની અંદર, જણાવશો? બિલકુલ પ્રિયંકા, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યપાલ તેઓ પહોંચ્યા છે અને દરેક સ્ટોલની મુલાકાત તેઓ લઈ રહ્યા છે. દરેક સ્ટોલના ખેડૂતોને પૂછી રહ્યા છે કે તેઓ કયા જિલ્લાથી છે, કેવી રીતે તેઓ અહીં આવે, કેવી રીતે તેઓ ઉત્પાદન કરી રહ્યા છે અને તે ઉત્પાદનથી ખાસ કરીને ગ્રાહકોને શું ફાયદો થશે. તમામ સવાલ જવાબ થઈ રહ્યા છે અને તેની સાથે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે દરેક સ્ટોલની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ જેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને કોરોના કાળ બાદ પહેલી વાર આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં ઉત્પાદિત કરેલી જેટલી પણ ખેતી પેદાશો હશે તે તમામ પેદાશો ડાયરેક્ટ જ ગ્રાહકને અહીં મળી જશે. જે જિલ્લા છે 33 જિલ્લામાંથી 26 જેટલા જિલ્લા છે તેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે દેશી ગાય આધારિત પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરેલી જે પેદાશો છે તે પેદાશો પણ અહીં મળી જશે. તેની સાથે જે ઓર્ગેનિક શાકભાજી હોય છે તો તે શાકભાજી પણ મળી જશે. ઘણી બધી વસ્તુઓ કે જેના વિશે ક્યારે જાણ્યું પણ નથી એવા વસ્તુઓ છે, એવી વસ્તુઓનું ઉત્પાદન પણ અહીં મળી જશે અને તે સીધા જ કોઈ પણ ગ્રાહક છે તે સીધું અહીંથી ખરીદી કરી શકશે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે મુખ્યમંત્રી પણ પોતે રસ લઈ રહ્યા છે, જેથી કરીને તમામ વસ્તુઓ છે તેનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને ગુજરાતમાં કેવી રીતે થાય છે તેના વિશે જાણકારી મેળવી શકે. અત્યારે મુખ્યમંત્રી જે સ્ટોલ પર છે તે ડાંગનો સ્ટોલ છે અને ડાંગથી આવેલો જે સ્ટોલ છે તે ખેડૂત જે લઈને આવ્યા છે તેમાં અલગ અલગ ખેતી પેદાશો છે તે લઈને આવ્યા છે. ચાહે ઘઉં હોય કે ચાહે ચોખા હોય, તે તમામ વસ્તુઓ છે તે તમામ વસ્તુઓની જાણકારી તેઓ મેળવી રહ્યા છે અને ડાંગનો આ સ્ટોલ છે કે ડાંગના જે ખેડૂત છે તેની સાથે સીધા વાર્તાલાપ કરી રહ્યા છે. જી પ્રિયંકા. જી બિલકુલ. તો અત્યારે હાલ તો દ્રશ્યોમાં જે રીતે જોવા મળી રહ્યું છે, ડાંગના સ્ટોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી વાતચીત કરી રહ્યા છે. દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ ગામડાઓમાંથી ખેડૂતો અહીં આવી પહોંચ્યા છે પોતાની પેદાશો લઈને, જે શુદ્ધ છે, ઓર્ગેનિક છે અને સાત્વિક છે. કોઈ પણ પ્રકારની રાસાયણિક મિલાવટોથી દૂર છે એવી તમામ ખેત પેદાશોનું અહીં વિતરણ કરવામાં આવશે. એવી પેદાશોને અહીં લાવવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ગયા છે. તેમણે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવ્યું અને હવે તેઓ મુલાકાત લઈ રહ્યા છે અલગ અલગ સ્ટોલ્સની.
પશ્ચિમ બંગાળમાં આજે પ્રધાનમંત્રી મોદીની રેલી. પ્રધાનમંત્રી મોદી કોલકાતામાં જનસભાને સંબોધન કરશે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી સભા યોજવાના છે. આ સભામાં મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થઈ શકે છે. અભિનેતા મિથુન ચક્રવર્તી આ જ સભામાં ભાજપમાં સામેલ થઈ શકે છે તેવી વાત પણ સામે આવી રહી છે. બંગાળમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશાળ જનસભાને સંબોધન કરવાના છે. 7 લાખ જેટલા સમર્થકો આ સંબોધનમાં અને રેલીમાં જોડાય તેવી શક્યતા છે. તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. પશ્ચિમ બંગાળમાં આજે તેઓ જવાના છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ પ્રથમવાર અંબાજીમાએ પહોંચીને દર્શન કર્યા. મુખ્યમંત્રીએ મા અંબાની મંગળા આરતી ઉતારી અને ગુજરાતની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર આનંદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી માતાજીની ગાદીએ પહોંચ્યા. ભટજી મહારાજ પાસે તેમણે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા. બાદમાં મુખ્યમંત્રીએ કહ્યું કે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી માટે ગઈકાલે કલેક્ટર સાથે બેઠક કરી છે. ઝડપથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે. મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે. ઝડપથી ડેવલપમેન્ટ પ્લાન પણ અમે લોકો પૂરું કરી દેવા માગીએ છીએ અને એના આધાર ઉપર મંદિરનું સંકુલ એની વિશાળતા ઊભી કરવી છે અને આખા સિટીને વેલ પ્લાન જેથી કરીને અહીંયા લાખો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે ટુરિસ્ટો એ પણ એક એને વ્યવસ્થાઓ પૂરતી મળી રહે અને સુવ્યવસ્થિત આખી અંબાજીની પ્રાથમિક સુવિધા સફર આપણે કરવા માગીએ છીએ. આ વખતે બજેટમાં ખાસ આપણા જે શ્રદ્ધાના કેન્દ્રો છે સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાલીતાણા આ બધાના હેલિકોપ્ટરની સેવાથી એને બધાને સુગ્રંથિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અમિત શાહ કેરળ પહોંચ્યા છે અને તેઓ સુચિન્દ્રમ ટેમ્પલમાં દર્શન કરી રહ્યા છે. સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અમિત શાહ કેરળની મુલાકાતે છે. ત્યાં આવેલા પ્રખ્યાત મંદિર સુચિન્દ્રમમાં તેઓ દર્શનાર્થે પહોંચ્યા છે. તો મુખ્યમંત્રી અમિત શાહ અત્યારે કેરળના સુચિન્દ્રમ મંદિરમાં દર્શન કરી રહ્યા છે. ત્યાંથી સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. મિશન દક્ષિણને સર કરવા માટે અમિત શાહ કેરળ પહોંચ્યા છે, જ્યાંથી તેમની તસવીરો આપને બતાવી રહ્યા છીએ. કેરળના પ્રવાસે છે ત્યારે તેઓએ અહીં સુચિન્દ્રમ મંદિરમાં દર્શન કર્યા, પૂજા વિધિ કરી. મિશન દક્ષિણને સર કરવા માટે અમિત શાહ પહોંચ્યા છે કેરળમાં, જ્યાંથી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. સુચિન્દ્રમ મંદિરમાં તેઓએ દર્શન કર્યા. કેરળનું આ પ્રખ્યાત મંદિર કે જ્યાં તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા. કેરળની મુલાકાતે છે તેઓ, ત્યારે કેરળમાં તેઓએ અહીં દર્શન કર્યા હતા. તો તસવીરો આપ જોઈ રહ્યા છો. અમિત શાહ પહોંચ્યા હતા સુચિન્દ્રમ મંદિરમાં દર્શન કરવા માટે, જેની સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. કોંગ્રેસ સેવા દળ દાંડી યાત્રા કાઢશે. 12 માર્ચે દાંડી યાત્રા કાઢવામાં આવશે. સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી 12 માર્ચે સાબરમતીની મુલાકાત લેશે. પીએમ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. પીએમના કાર્યક્રમની સાથે કોંગ્રેસ પણ કાર્યક્રમ યોજશે. કોંગ્રેસ સેવા દળ દ્વારા દાંડી યાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે દાંડી યાત્રાને લીલી ઝંડી બતાવવાના છે, ત્યારે
ફરી એકવાર દાંડી યાત્રા નીકળવાની છે। 21 દિવસ માટે દાંડી યાત્રા નીકળવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રાને પ્રસ્થાન કરાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદની મુલાકાતે આવશે અને દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। અમદાવાદ દાંડી બ્રિજની આસપાસ સાફ સફાઈ શરૂ કરી દેવાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સુરક્ષા અને કાર્યક્રમને લઈને બેઠક પણ કરવામાં આવી હતી। 21 દિવસ માટે યોજાનારી આ યાત્રામાં ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્ય પ્રધાનો જોડાવાના છે। કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાવાના છે। મહત્વનું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા છે તે કાઢી હતી। 1930ના આ દાંડી યાત્રા છે તે નીકળી હતી અને તેના સ્વરૂપે જ આ બ્રિજને દાંડી બ્રિજ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે। ત્યારે 12 માર્ચના છે તે 21 દિવસીય દાંડી યાત્રા છે તે નીકળી ગઈ છે અને ગ્લોબલ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે જે તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 તારીખે અમદાવાદ આવશે અને ત્યારબાદ જે દાંડી યાત્રા નીકળવાની છે તેને પ્રસ્થાન કરાવશે। તેની તૈયારીઓ છે તે અત્યારે ચાલી રહી છે। જે દાંડી બ્રિજ છે ત્યાં અત્યારે સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે સુરક્ષાની કરવા માટેની પણ અનેક બેઠકો છે તે કરવામાં આવી રહી છે। એટલે કે આ જે 21 દિવસીય યાત્રા છે તેમાં અનેક નેતાઓ છે, કેન્દ્રીય નેતાઓ છે તે પણ જોડાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પ્રસ્થાન કરાવશે। કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વેલકમ બેક। જૂનાગઢ ભવનાથ તળેટીમાં શિવરાત્રીનો પ્રારંભ। ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરવામાં આવી। સવારથી જ શાસ્ત્રોક્ત પૂજા વિધિ શરૂ કરી દેવામાં આવી છે। માત્ર સાધુ સંતો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી રહી છે। ભગવાન ભવનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી। 5 દિવસ સુધી ભવનાથમાં ગુંજશે હર હર મહાદેવના નાદ। જાહેર જનતા માટે પ્રવેશબંધી રાખવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પાસ વગર ભવનાથમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવામાં આવે। અખાડા પરિષદના સંરક્ષક શ્રી હરિગિરીજી મહારાજ દ્વારા ભગવાન ભવનાથ મહાદેવની શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરવામાં આવી। માત્ર પરંપરા જાળવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે સામાન્ય જનતા માટે મેળામાં કોઈ જ પ્રવેશ નથી। ભવનાથમાં પાસ વગર કોઈને એન્ટ્રી પણ નહીં મળે। બોલવા અને સાંભળવાની અક્ષમતા છતાં અમદાવાદના 13 વર્ષના એક કિશોરે ટેબલ ટેનિસની દુનિયામાં નામ કર્યું છે। મહેનત અને ધગશથી નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય ગેમ્સ પર તેની નજર છે। સંઘર્ષ અને ધગશથી પડકારને દૂર કરી શકાય છે। 13 વર્ષનું જીત પંડ્યા તેની માતા સાથે એ જ કરી રહ્યો છે। 3 વર્ષની ઉંમરે માતા પિતાને ખબર પડી કે તેમનો પુત્ર બોલી કે સાંભળી શકતો નથી। આ સાંભળીને માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ। જો કે જીતમાં ટેબલ ટેનિસ રમવાની ધગશે તેના માતા પિતાની મુશ્કેલીઓ દૂર કરી દીધી। હું એને કઈ સ્કૂલમાં બેસાડું ના બેસાડું એમાં એનો થોડો સમય વહી ગયો। પછી સોસાયટીમાં કોઈ છોકરાઓ જોડે રમવા જાય તો કોઈને રમાડે નહીં અને પછી જ્યારે ત્યારે એ જે એનું ફિઝિકલ ગ્રાઉન્ડ છે ને ત્યાં ઈશારો કરતો મારે ત્યાં રમવા જવું છે। એક દિવસ ત્યાં લઈ ગયા, પછી ટેબલ ટેનિસ ચાલુ કર્યું। મશીનની મદદથી જીત સાંભળી જરૂર શકે છે, પણ તેને શબ્દોની સમજ નથી। સ્પીચ થેરાપી કરાવ્યા બાદ તેની માતા તેને શબ્દો બોલતા અને સમજતા શીખવે છે। માતા હંમેશા તેની સાથે રહે છે। જો કે ટેબલ ટેનિસમાં જીતનો જવાબ નથી। 12 વર્ષની ઉંમરે 2019માં તેણે રાષ્ટ્રીય સ્તરે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો। જો કે આગળ વધવાની ધગશથી તે જ વર્ષે તેણે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પણ જીત્યો। હજી તો 3 વાગે હજી ઉતર્યા જ છે ગોલ્ડ સિલ્વર મેડલ લઈને।
અને આ છોકરાની ધગસ એવી કે હજી રાતના 3 વાગે ઉતર્યા છે, પણ એને ખબર કે 5:45 વાગે મારા ક્લાસ ચાલુ થઈ જાય. ઘરે આવીને અમને કોઈને સુવા ના દીધા અને 5:45 વાગે ફરી પાછો ગ્રાઉન્ડ ઉપર જતો રહ્યો કે હવે હું ગોલ્ડ મેડલ નહીં લાવું ત્યાં સુધી હું આ વસ્તુ છોડીશ નહીં. જીતની સફળતાનું શ્રેય તેના માતા પિતા બાદ તેના ટેબલ ટેનિસ કોચ એન્થની ગોમ્સને જાય છે, જેમણે જીતની ટેલેન્ટને ઓળખીને લોયલા સ્કૂલમાં ચાલતી એકેડેમીમાં વિનામૂલ્યે ટ્રેનિંગ આપી. તેમની પુત્રી પણ સાંભળી શકતી ન હોવા છતાં ટેબલ ટેનિસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. ત્યારે જીતને તાલીમ કેવી રીતે આપવી તે એન્થની ગોમ્સ બરાબર જાણતા હતા. એનામાં પોતામાં જ પાવર આવી ગયું છે કે પોતે જુએ છે કે જનરલ કેવી રીતે રમે છે, શું એક્શનથી રમે છે, અને એક્શન મહત્ત્વ છે. સમજો ટોસ પિન હોય તો એની એક્શન કેવી રીતે કરવું એ કોચિસ એને સમજાવે છે, અને એ રીતથી એ પોતે બી કેચઅપ કરી લે છે. અને મેઇન જ્યારે જનરલ છોકરાઓ જોડે રમતો હોય છે તો એ એને બહુ બેનિફિટ છે. અત્યારે સામાન્ય આર્થિક સ્થિતિ છતાં જીતના માતા પિતાએ તેના માટે ઘણો સંઘર્ષ કર્યો. ખોખરામાં ભાડે રહેતો આ પરિવાર જીતની તાલીમ માટે હવે વાસણા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહે છે. હવે જીત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે જ તેમની ઈચ્છા છે. જીતની મહેનતને જોતા આ ઈચ્છા વાસ્તવિકતામાં પરિણમશે તેમાં કોઈ નવાઈ નથી. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી મોટો રેલવે બ્રિજ આ વર્ષે તૈયાર થવાની તૈયારીમાં છે. ચિનાબ બ્રિજની મુખ્ય કમાન 476 મીટરની લંબાઈ ધરાવે છે, જે આ મહિને જ પૂર્ણ થઈ જશે. એકવાર આ કમાન પૂર્ણ થઈ જશે, વાયડક્ટની બાજુમાં ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ પુલ નદીના પલંગ ઉપર 359 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે અને તે એફિલ ટાવર કરતાં લગભગ 30 મીટર ઊંચું હોવાનું કહેવાય છે. પુલની લંબાઈ 1 કિલોમીટર અને 315 મીટર છે. પુલના બંને છેડે સ્ટેશન હશે અને તે સિસ્મિક ઝોનમાં બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત તે બુલેટ પ્રૂફ તરીકે બનાવવામાં આવ્યો છે. આ પુલમાં 14 મીટર પહોળા ડ્યુઅલ કેરેજ વે અને 1.2 મીટર પહોળા સેન્ટ્રલ વર્જ સામેલ છે. डेडलाइन जो दी गई थी वो थी 25 मार्च ये 2021 तक. तो इसमें अब ये तकरीबन 99% काम जो है जिसका जो है वो आर्च का जो है वो कंप्लीट हो गया है. 359 मीटर से जो हाइट है, क्योंकि यहाँ पे सेफ्टी का बहुत ज़्यादा ध्यान रखना पड़ता है, क्योंकि हर वर्कर को हाइट पे काम करना पड़ता है, तो सेफ्टी का भी बहुत ज़्यादा ख्याल रखना पड़ता है. इसकी कंप्लीट होने के बाद हमारा जो आने जाने का साधन है वो रेस्ट ऑफ जो कश्मीर के साथ है वो बराबर आवाजाही हो जाएगी. चाहे उसमें आप हमारे टूरिस्ट वेंटर्स में जा सकते हैं, हमारे आर्मी सैनिक जो जाने का साधन वो और भी इजी हो जाएगा. उसके साथ साथ ट्रांसपोर्ट का भी इसमें बहुत बड़ा साधन होने वाला है. ઉનાળો શરૂ થવાની સાથે જ ખેડૂતોની માઠી દશા પણ શરૂ થઈ છે. કાળિયા નામના રોગથી કચ્છના ખેડૂતો પરેશાન થયા છે. કચ્છના ભચાઉ પંથકમાં જીરું પકવતા ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. પાક થવા આવવાના સમયે જ જીરુના પાકમાં કાળિયા નામનો રોગ આવી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. ભચાઉ તાલુકાના માય, માધવપુર સહિતના ગામોમાં જીરું પકવનાર ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું. બજારમાં પાક વેચવાનો સમય આવ્યો ત્યારે જ ખેડૂતો પર આફત આવી પડી છે. ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તેની અડધી ઉપજ પણ થઈ શકે તેમ નથી. તો હવે અમે સરકાર આગળ નમ્ર વિનંતી કરી છે કે આનું કાંઈક અમને જો બીજા પાકનું આપે છે તો છે ને તો આ પાકનું પણ કાંઈક આપે એમ. બીજું અમે કાંઈ નકા તો અમે છે ને બધું પૂરો છે, મરી જ રહેવાના છે. કારણ કે હવે 2.5 લાખ રૂપિયાનું લેણું કહીને આ બધી વસ્તુ બનાવી છે, તો પછી હવે અમારે 2.5 લાખ રૂપિયા ભરવા છે એમાંથી એમ. અને જીરું કરી છે 10-12 એકરમાં, આજુબાજુમાં બધે અને કેનાલના પાણીથી 2 પાણી પાઈને પછી બીજા 2 પાણી ઉગાડ્યા, 2 પાણી પછી જીરું પકડ્યું હતું. બધે કાર્યો આવી ગયો છે, આજુબાજુમાં બધે ક્યાં લીધા જેવું નથી. 80% નુકસાન છે. લગભગ 50% પૂરો જ થઈ ગયો છે, લગભગ થઈ જાય દિવાળી મૂક્યા જેવો જ છે. અને કારિયાનું માણા ક્યાંક રોગ આવી ગયો, પૂરેપૂરો રોગ આવ્યો છે સમજા. હવે એમાં કાંઈ લઈ લેવાનું નથી. આમ તો સામાન્ય રીતે કચ્છમાં વાગડ પંથક જીરુના ઉત્પાદન માટે હબ ગણાય છે, પણ આ વખતે કેનાલના પાણી સારા પ્રમાણમાં મળતા મોટા પાયે ભચાઉ પંથકમાં ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું. જોકે પાણી મળ્યા બાદ પણ ખેડૂતોને આર્થિક હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
અમે તમને અમારા ખાસ કાર્યક્રમ બાયજૂસ યંગ જીનિયસમાં બંગાળના 10 વર્ષના વાંસળી વાદક અનિર્બાન રોય સાથે મુલાકાત કરાવી હતી। ત્યારે આવો જાણીએ કે અમારા કાર્યક્રમમાં આવ્યા બાદ કેવો રહ્યો તેમનો અનુભવ। बायजूस यंग जीनियस में हम मिले कुछ ऐसे करामाती बच्चों से जिनको देखकर मैं तो दंग रह गया। उनमें से एक थे बंगाल से बांसुरी वादक। छोटे से हैं लेकिन बांसुरी पर जब वो सुर छेड़ते हैं ना तो सीधा दिल को छू जाता है। चलिए उनसे पूछते हैं कि उनको कैसा लगा बायजूस यंग जीनियस में हमारे साथ जुड़कर। अनिर्बान रॉय हमारे साथ हैं। अनिर्बान, कैसे हो आप? नमस्ते। बहुत अच्छा लगा आपको आपके पास फिर से बात करके। कैसा लगा आपको शो में आकर? बहुत अच्छा। आई एम एक्सट्रीमली डिलाइटेड दैट मुझे एक चांस मिला बायजूस यंग जीनियस में और आपसे मिलकर भी मुझे बहुत अच्छा लगा। मेरे मम्मी पापा बहुत ही प्राउड थे। सबसे ज्यादा मेमोरेबल क्या था आपके लिए? सबसे ज्यादा मेमोरेबल था कि मैं जब सान अंकल से टॉक कर रहा था तो वो इतने अच्छे थे, इतने फ्रेंडली थे एंड आई हैव गॉट अ चांस टू टॉक विद यू। अभी आप क्या कर रहे हैं? लेटेस्ट तैयारी फ्लूट में? बड़ा फ्लूट बजाने की कोशिश कर रहा हूँ और मैं फ्लूट में वेस्टर्न टाइप की कुछ चीजें बजाने की कोशिश कर रहा हूँ। ऑल द वेरी बेस्ट। थैंक यू। ભાવનગરમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇન ભળી જતા લોકો પરેશાન થઈ ગયા છે। સરિતા સોસાયટીમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇન ભળી જતા છેલ્લા 10 દિવસથી સરિતા શેરી નંબર 10 અને 11માં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા 8 થી 10 દિવસથી ડ્રેનેજનું પાણી છે એ વોટર વિભાગમાં ભળી ગયું છે અને છેલ્લા 8 થી 10 દિવસથી સરિતાના 10 નંબર ને 11 નંબરમાં ઝાડા ઉલટી કોલેરા અને એટલા બધા કેસ આવે છે। ડૉક્ટરોને પણ કહે છે કે તમે રજૂઆત કરો ઉપર। જ્યારે અમે ડ્રેનેજ વિભાગમાં જાણ કરીએ તો એ વોટર વિભાગ ઉપર ઢોળે છે અને વોટર વિભાગવાળાને જાણ કરીએ તો એ ડ્રેનેજવાળા ઉપર ઢોળે છે। 20-25 મિનિટ નળ આવે છે અને એમાં તો એ અડધું તો ખરાબ જ પાણી અમારે અને જોયા જ કરવાનું સવારમાં ઉઠીને કેટલું સારું આવ્યું કેટલું ખરાબ આવ્યું પાણી અમારે ક્યાં ફરવા અને અમારી માંગ બસ એ જ છે સારું પાણી આપો, અમારે બીજું કશું જ ન જોતું। અને નહીંતર જો આ વસ્તુનો નિકાલ નહીં આવે તો મેં આગામી દિવસોમાં કોર્પોરેટરને બધાએ ઘેરો કરશું અને આ વસ્તુનું એને મને નિરાકરણ કરી જ દેવું પડશે, નહીં ચાલે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18।